શુકાચાર્ય કહે છે કે હે રાજા, જ્યારે જ્યારે આ ધરતી ઉપર જરૂર પડી ત્યારે જુદા જુદા સ્વરૂપ ધારણ કરી અને પરમેશ્વર પધાર્યા, પણ હે રાજા, સૂર્યવંશ અને ચંદ્રવંશમાં પધારેલા પરમેશ્વરના ગુણો તો દિગંતની અંદર ગુંજે છે. ભગવાન રઘુનાથજીના ચરિત્રો એ પણ એવા જ દિવ્ય અને આખી અવની ઉપર ગવાતા હોય. એ જ પ્રમાણે ચંદ્રવંશમાં પ્રગટ થયેલા જે ભગવાન છે એના ચરિત્રો પણ ખૂબ અદ્ભુત છે. 9મ સ્કંદની અંદર રામચરિત્ર આવે છે, પણ ખાલી 2 અધ્યાયમાં રામચરિત્ર પૂરું થઈ જાય. એટલે ઉતાવળે એકાદી બાળ લીલા કીધી, પછી પાછા વનમાં ગયા, લવકુશના વંશ વિસ્તાર કીધા અને સુખદેવજી મહારાજે રામાયણને પૂરી કરી. અને પછી એવું બોલ્યા કે હવે હું તને કૃષ્ણ ચરિત્ર સંભળાવું છું. એટલે સુખદેવજીના કહેવાથી પરીક્ષિતને બીક લાગી કે કૃષ્ણ ચરિત્રમાં ગોટો જ વાળશે, જેવો રામચરિત્રમાં વાળ્યો એવો. એટલે રાજા એકદમ સાવધાન થઈ ગયા અને રાજા 2 હાથ જોડી અને સુખદેવજી મહારાજને કહે છે, કૃષ્ણ ચરિત્ર મને પછી સંભળાવો, પહેલાં તમે મારે વાત સાંભળો. શું વાત? તો કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો રાજ્ઞામ ચોભયવંશ્યાનામ રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતામ ચરિતમ પરમાદ્ભુતામ ચરિતમ પરમાદ્ભુતામ ચરિતમ પરમાદ્ભુતામ રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતામ રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતામ ચરિતમ પરમાદ્ભુતામ ચરિતમ પરમાદ્ભુતામ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો ભવતા સોમસૂર્યયો ભવતા સોમસૂર્યયો રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતામ રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતામ ચરિતમ પરમાદ્ભુતામ ચરિતમ પરમાદ્ભુતામ. હે મુનિવર, ભગવાન શ્રી કૃષ્ણના જ્યારે તમે મને લીલા ચરિત્રો સંભળાવવાના છો, તમે ક્યાં ધ્યાન રાખશો? બોલો. આડું અવળું? તો કેમ આડાવળા કાન જાય છે? તમારા કાન સીધા છે તોય મને ખબર છે. તો ચંદ્રવંશની અંદર પ્રગટ થયેલા જે પરમેશ્વર એના અદ્ભુત ચરિત્રો તમે મને વિસ્તારથી સંભળાવો. કેવી રીતે વિસ્તારથી? તો પરીક્ષિત કહે છે કે મુનિવર, આમ તો હું પાંડવોનો વંશજ છું અને ભગવાનનું પાછળનું આખું એ પાંડવોની પાછળ જ પૂરું થઈ ગયું છે. એટલે મારા જે દાદી કુંતાજી, સુભદ્રાજી, દ્રૌપદીજી, એમની પાસે મેં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો ઘણા ખરા તો સાંભળ્યા છે. મને એવું સાંભળવામાં આવેલું કે મથુરાના કારાગૃહમાં ભગવાન પ્રગટ થયા તો જેલમાં થોડા કોઈ પ્રગટ થાય. જેલમાં જન્મ લેવાનું કારણ શું? અને જન્મતાની સાથે જ મથુરા છોડી અને વ્રજમાં જતા રહ્યા. 11 વર્ષ ને 52 દિવસ સુધી ત્યાં છુપા રહ્યા અને ત્યાં નંદજીનું ગૌધન ચાર્યું. વળી એ પરમેશ્વરે અનેક પ્રકારની બાળ ચેષ્ટાઓમાં વ્રજની ગોપીઓ એની સાથે ભગવાન બહુ ધીંગામસ્તી કરી. એના મટકાઓ ફોડ્યા, એના પાલવ ખેંચ્યા, એના મોતીડાના હાર ખેંચીને
તોડી નાખ્યા, એના ઘર બગાડ્યા, અનેક પ્રકારના ચરિત્રો ભગવાને કર્યા અને ગોપીઓને પરમેશ્વરની અંદર દિવસે ને દિવસે પ્રીતિ વધી. તો એ વ્રજના 11 વર્ષના ચરિત્ર મને સંભળાવો. ત્યાંથી પરમાત્મા પાછા મથુરા પધાર્યા, કંસને માર્યો, ઉગ્રસેનને રાજ્ય સોંપ્યું. ભગવાન ઉજ્જૈનમાં વિદ્યા અધ્યયન માટે ગયા અને મથુરામાં ભગવાન 14 વર્ષ રહ્યા. તો એ 14 વર્ષના ચરિત્રો મને સંભળાવો. અને ત્યાર પછી 25 વર્ષની જ્યારે પરમાત્માની ઉંમર થઈ ત્યારે ભગવાન વ્રજ અને મથુરા બંનેને મૂકી અને સૌરાષ્ટ્ર સાગર બેટમાં જઈ અને બિરાજ્યા. સોનાની નગરીના રાજા થયા અને 100 વર્ષ સુધી ભગવાન દ્વારિકામાં વાસ કરીને રહ્યા. ઘણી બધી ધરતીઓ છે જે પરમાત્માની ચરણ રજથી અંકિત થયેલી છે, પણ દ્વારિકાની ધરતી એવી છે કે 100 વર્ષ સુધી ભગવાન આ બધા સેતુ કે પુલ કે એવું તો બધું હવે હશે, પહેલાં તો એવું કાંઈ હોતું નહીં. ચરિત્રો સાંભળતા આપણને એમ થાય કે બધા કેમ આવતા ને જતા હશે, પણ એ લોકોના જે રથ હોય ને એના ઘોડા આકાશમાં ઉડનારા હતા, એટલે એને બહુ કાંઈ પુલની સેતુની જરૂર પડતી નહોતી. પ્રગટ ભગવાન હતા એટલે આવું બધું હતું, જેમાં આપણી બુદ્ધિ કાંઈ બહુ લાંબી કામ આપે એવું છે નહીં. બુદ્ધિ આપણી અટકી જાય એવી આ ચરિત્રોની અંદર દિવ્યતા છે ને એને જ ભગવાન કહેવાય. પુલ બાંધીને તો આખી દુનિયા દોડી આવે, પણ વગર પુલે આવે ને જાય એને પરમેશ્વર કહેવાય. તો એ ભગવાને દ્વારિકાપુરીમાં જે ચરિત્ર કર્યા હોય તો એ કથા પણ મને સંભળાવો. શુકાચાર્ય કહે છે કે રાજા તમારો નિશ્ચય બહુ સારો છે, નહીતર ભગવાનની કથામાં અનશન વ્રત લઈને બેઠા હોય ને 7 દિવસના વાણા વાઈ જાય ને તો એમ કે મને હજી સંભળાવો, હજી સંભળાવો. આપણે તો એમ કહે ગાઉ પૂરું કરો એટલું કાલ કરજો, કાલ દિવસ ઉગવાનું જ છે. પણ 7 દિવસમાં જેનું તક્ષક નાગના દંશથી મૃત્યુ છે એવા રાજા પરીક્ષિત ગંગાજીને કિનારે આસન નાખી અને બેઠા છે, એકલા સુખદેવજીને એકલા પરીક્ષિત. અને આજે આ કથા સાંભળે એને 4થો દિવસ છે, એક જ પલાઠીએ બેઠા છે ને છતાં એમ કે છે હજી મને ભગવાનના ચરિત્રો આગળ સંભળાવો. એટલે મુનિવર વખાણ કરે છે કે રાજા તમે ક્ષત્રિય છો, તાજે તાજું રાજ મૂકીને, નહીતર તાજે તાજું ઘર મૂકીને આવે એને બહુ યાદ આવે. છતાંય તમે ભગવાનની કથામાં આવી સ્થિર બુદ્ધિ કરીને બેઠા છો, માટે તમે બહુ જ ભાગ્યશાળી છો. માટે હે રાજા, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પવિત્ર ચરિત્ર હું તમને સંભળાવું છું. ગર્વવાળા રાજાઓ કે જે આમ તો નાસ્તિકો અને છાની રીતે બધા અસુરો જ હતા, તો એના બહારથી આ ધરતી દબાવવા માંડી, ધરતી પીડાવા લાગીને. યાદ રાખો, ભગવાન રઘુનાથજી પ્રગટ થયા ત્યારે અસુરો હતા, પણ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થયા ને ત્યારે ધરતીમાં જેટલા અસુરો હતા એટલે તો પહેલાં ક્યારેય નહોતા આખી ધરતીમાં. એટલા માટે તો છેલ્લે એકને વીણી વીણીને મારતા મારતા 125 વર્ષ ગયા ને પછી ઠાકોરજીને એમ થયું કે હવે કુરુક્ષેત્રમાં જ ભેગા બધાઈને કરવા પડશે ને એક સાથે ધરતીનો ભાર ઉતારવા પડશે. એકલા હાથે નહીં થાય, કાંઈક ભીમસેન દ્વારા, કાંઈક અર્જુન દ્વારા, કાંઈક બલરામજી દ્વારા, કાંઈક પોતે. આ રીતે અસુરો વિહોણી આ ધરતી બનાવી. એટલે આ બધાય રાજાઓના પાપ કર્મને કારણે ધરતી અતિ પીડિત હતી ને. યાદ રાખો કે આ ધરતીને હિમાલય અને મેરુ જેવડા પર્વતનો બિલકુલ વજન લાગતો નથી, આ ધરતીને પાપનો વજન લાગે છે. શેષ નારાયણ છે એ પોતાની ફણા ઉપર, જેમ આપણે હાથમાં રાઈનો દાણો રાખીએ ને, રાઈનો દાણો જોયો છે ને, તો એવી રીતે શેષ નારાયણ પોતાની ફણા ઉપર 50 કરોડ યોજનની પૃથ્વીનો ગોળો એને ધારી રહ્યા છે. એને સહેજ પણ વજન નથી લાગતો. પણ આ ધરતી ઉપર કોઈ અધર્મને માર્ગે ચાલે, પાપાચારની અંદર પ્રવર્તે, તો એ વ્યક્તિ ભલે 50-60 કિલોનો જ હોય, પણ એનો આ ધરતીને હિમાલય અને મેરુ પર્વત કરતાંય પણ
વધારે વજન લાગે આ દુનિયામાં, વધારેમાં વધારે વજનદાર જો કોઈ હોય તો એ છે ખોટું કર્મ, કહેતા પાપ કર્મ. ભીમસેન જેટલો દુર્યોધન જબરો હશે શરીરમાં, પણ છતાંય ધરતીને દુર્યોધનનો વજન લાગે, ભીમસેનનો નહીં. માટે ભગવાને આપણને માણસ બનાવ્યા છે, સત્સંગને માર્ગે ચલાવ્યા છે, છતાં એક એક ડગલું જોઈ વિચારીને મૂકવું. ક્યાંય પણ ખોટા માર્ગે પગલું ક્યારેય પણ ભરવું નહીં. પપ્પા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 112, જો કિસી કા લિયા નહીં તો દિયા 12,000. કોઈનું લઈ ન લ્યો ને તો દીધેલું જ છે, દેવાય તો દેવું. કોઈને સુખી કરી શકાય તો ભલે, પણ કોઈ સુખી હોય ને એમાં હાથ નાખીને એને દુઃખી કરવાનો પ્રયાસ ક્યારેય પણ ન કરવો. તો આ ધરતી અતિશય પીડિત થઈ એટલે ગાયનું રૂપ ધારણ કરી અને જગત સૃષ્ટા એવા બ્રહ્માજીની પાસે ગઈ, પોતાનું દુઃખ નિવેદન કર્યું કે આ ધરતી ઉપર પાપનો એટલો બધો વજન હવે હું સહન કરી શકતી નથી. બ્રહ્માજી ભૂદેવીને સાથે લઈ અને બીજા દેવતાઓને પણ સાથે લઈ ક્ષીરસાગરને કિનારે ભગવાન શેષશૈયા ઉપર જ્યાં પોઢેલા છે ત્યાં જઈ અને ખૂબ સ્તુતિ કરી, ખૂબ પ્રાર્થના કરી કે મહારાજ અમે દેવો તો દુઃખી છીએ જ, પણ આ ધરતી દેવી પણ અતિશય પીડિત છે, વજન હવે સહન કરી શકતી નથી, માટે કાંઈક કૃપા કરો. અને એ વખતે બ્રહ્માજીને સમાધિમાં પરમાત્માની દિવ્ય વાણી સંભળાણી કે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાનના પુરુષ પર જનિષ્યતે તત્પ્રિયાર્થમ, જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવન્તુ સુરસ્ત્રિય, સંભવન્તુ સુરસ્ત્રિય, સંભવન્તુ સુરસ્ત્રિય, સંભવન્તુ સુરસ્ત્રિય, જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવન્તુ સુરસ્ત્રિય, જનિષ્યતે શ્લોક બોલે ત્યારે કાંઈ સમજાય નહીં, પણ જો ધ્યાન દઈએ તો મજા ચોક્કસ આવે. કારણ કે જે કંઈ ગુજરાતીમાં બોલાતું હોય કે કોઈ હિન્દીમાં બોલતા હોય તો એ તો આપણી વૈખરી વાણી છે,
ભગવાન વ્યાસનારાયણની વાણી તો સંસ્કૃત જ છે. 18,000 શ્લોક જેમણે લખ્યા છે. એટલે જે કંઈ ગવાય છે ને એ વ્યાસ ભગવાનની ભાગવતની ઓરિજિનલ વાણી છે, જે આપણને સમજાતી નથી. અને જે સમજાય છે એ અમારી વૈખરી છે. કારણ કે આપણે એટલી બધી ઊંચી કેપેસિટી નથી કે આપણે સીધી સંસ્કૃત ભાષાને સમજી શકીએ. સંસ્કૃત ભાષાને દેવ ભાષા, તમામ ભાષાઓની માતા કહેવામાં આવે છે. અને છતાંય વિચારો કે આજના સમાજમાં તમારા છોકરાઓને તમારે સંસ્કૃત ભણાવવાનો આગ્રહ વધારે કે ઇંગ્લિશ? બોલો બોલો, શું કરવા? તમે ભગવાનના કોઈ પણ ધામની અંદર જાઓ, તમે જેને માનતા હો, જેની ઉપાસના કરતા હો, ત્યાં અંગ્રેજી બોલાતું હશે? તો એ ભગવાન કાંઈ ગુજરાતના તો છે નહીં, તે ગુજરાતી બોલે. આ બધા સ્થાનની અંદર દેવ ભાષા બોલાય છે, સંસ્કૃત, જે આપણને આવડતી નથી, સમજાતી નથી. એટલે સારું છે ત્યાં બધા સંસ્કૃતમાં મુક્તો વાતો કરે તો આપણે ડબકાત ન પૂરીએ, કારણ કે આવડતું હોય ને એટલે શાંતિથી બેઠા રહીએ. પણ ખબર નથી, અંગ્રેજો અહીંથી કદાચ સંસ્કૃત ભાષા નથી લઈ ગયા, ત્યાં એના છોકરાઓને ભણાવવામાં કાંઈ સંસ્કૃતનો ઉપયોગ નથી થતો કે હિન્દીનો ઉપયોગ નથી થતો, પણ એ અહીંયા આપણને ઇંગ્લિશ ભાષા આપીને ગયા અને આપણે સહર્ષ સ્વીકારીએ લીધી. પાછી નિર્માલ્યપણું ખરું ને, આપણે એને આપણું આપી ન શક્યા, પણ એનું આપણે લઈ લીધું. એટલે આજની તારીખ સુધી આપણા છોકરાઓ આ એલો જ કરતા રહ્યા. નમસ્તે, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ ને બધું. ફોન ઉપાડે તો પેલું શું કે હેલો. પછી હવે તમને હેલો ના આવડે તેમ હાલો કરી નાખ્યું. ફોનમાં ક્યાં હાલવાનું હોય, બેઠા બેઠા જ વાત કરવાની હોય, પણ હેલોમાંથી હાલો થઈ ગયો. પણ ભગવાનના ભક્તને નિયમ હોય કે કોઈ પણનો ફોન આવે અને ફોન ઉંચક્યો એટલે પહેલું શું બોલાય? જય સ્વામિનારાયણ. તમે શ્રી કૃષ્ણ ભગવાનને માનો છો તો જય શ્રી કૃષ્ણ. તમે ભગવાન રામને માનો છો તો જય સિયારામ. કોઈ જૈન ધર્મને માનતા હોય તો એ જય જિનેન્દ્ર એમ બોલે. એ પોતાના ધર્મનો શબ્દ છે અને આ આપણી સંસ્કૃતિ છે. આપણે પુલાશ્રમ બાજુ, બદ્રી બાજુ જ્યારે જઈએ ત્યારે ત્યાં વિદેશી લોકો ડુંગરાને થોડી હરિયાળી ને ઠંડુ વાતાવરણ એ લોકોને વધારે પસંદ હોય, એટલે એ ત્યાં ફરતા હોય. તો જેટલા આપણને સામા મળે એટલું સરસ બોલે નમસ્તે, એને આપણી ભાષા બહુ ગમે. અને જય સ્વામિનારાયણ કહેવું તો કાંઈ આવડે નહીં, પણ નમસ્તે શબ્દ એટલો સરસ રીતે એ બોલે. એને તમને જેમ અંગ્રેજી બોલવાનું ન આવડે તોય શોખ થાય છે ને, એમ એને આ નમસ્તે બોલવાનો શોખ થાય, કારણ કે ભાષા જ એટલી બધી મીઠી છે. એટલે આના ઉપર મારે ખોટો ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી કે તમારા બાળકોને તમે સંસ્કૃત ભાષા શીખવાડો, ગુજરાતી ભાષા શીખવાડો. એ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો એને ગુજરાતી ભાષા આવડતી, એને માસા કોને કહેવાય એવી ખબર કાંઈ પડે નહીં, એને આંટીને અંકલમાં જ ખબર પડતી હોય. અને એવું કંઈ કંઈ તો સાધુ સંતોને જીભના કૂચા વળાઈ ગયા, પણ એમાં આ સમાજે હજુ સુધી કાંઈ ખાસ સુધારો કર્યો નથી. પણ બને ત્યાં સુધી ભલે ઇંગ્લિશમાં ભણાવો, પણ છતાંય એને ગુજરાતી ભાષા તો આવડવી જ જોઈએ. આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે. તો આ બધા ઉપર આપણે ધ્યાન નથી દેતા, એટલે ધીમે ધીમે આપણી સંસ્કૃતિ ઊંડી ઉતરતી જાય છે. સંસ્કૃતિના સંસ્કારો તમારી ભાવિ પેઢીમાં ખાસ રહેવા પામ્યા. એને એવું કીધું કે ભગવાન રામજીના પિતા, એના પિતા, એના પિતા, 7 પેઢીના નામ બોલો તો 2 જ પેઢી. રામના પિતા તો કે દશરથ, બસ આટલું. ઓલી સિરિયલો જોઈ જાય, રામાયણ વાંચી વાંચીને નહીં, એટલું જ આવડે. એના પિતા કોણ, એના પિતા એવી એને કાંઈ ખબર નથી હોતી. એટલે આ પણ ખૂબ જ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણની વંશાવલી બોલવાનું કીધું હોય તો આવડે? તમને નથી આવડતું, છોકરાને ક્યાં કરો? તમને પૂછું હમણાં, તો આપણને પણ એ
આવડે નહીં. આ તો હું દર કથામાં ભગવાનના અષ્ટપટરાણીઓનું નામ 8 વખત ગોખાવું થોડી, હવે થોડા થોડા આવડ્યા છે. નહીતર કાકી મામી માસી ફઈના નામ બધાને પાક્કા આવડતા, પણ ભગવાનની અષ્ટપટરાણીઓના નામ એને નથી આવડતા. આમ તો કઠણાઈ કહેવાય આપણી, કે આપણી સંસ્કૃતિ, આપણી ગૌરવવંતી જે સંસ્કૃતિ, એની ગરિમાને આપણે દિવસે દિવસે ભૂલતા જઈએ છીએ, વિસરતા જઈએ છીએ. બાકી વિશ્વની અંદર એકેય સંસ્કૃતિ જેદી નહોતી ને બધાય ઘોર નિંદ્રામાં હતા. અમેરિકાનું નામ નિશાન જેદી નહોતું ને તેદી આ દેશની સંસ્કૃતિ વિશ્વમાં પ્રથમ નંબરની હતી. હવે એ તો પેલો નીકળ્યો તો આપણો દેશ ગોતવાની વચ્ચે અમેરિકા ખંડ જડી ગયો. બાકી એ કોઈ આદિ અનાદિનો, આ ભારતીય સંસ્કૃતિ આપણી આદિ અનાદિની છે. કેટલા બધા સંસ્કૃતિને તોડવા માટેની મહેનતો થઈ, કેટલાય વિદેશીઓના આક્રમણો થયા, પણ છતાંય આજે આ સંસ્કૃતિ એમને અડીખમ ઊભી છે. કારણ કે રામ અને કૃષ્ણનો આ દેશ છે. કેટલા બધા ઋષિમુનિએ આ સંસ્કૃતિના જતન માટે એ જંગલના કોઠા બોરા ખાઈ ખાઈને કેટલા શાસ્ત્રોની રચના કરી છે, આપણને જીવન જીવવાના રાહ બતાવ્યા છે. માટે આ પણ હોવું ખૂબ જ જરૂરી છે. તો તમને સંસ્કૃતના શ્લોકો સમજાઈ જ ગયા હશે કે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર, બહુ સહેલા શ્લોક છે. તો આકાશવાણીએ બ્રહ્માજીને એવું કહ્યું કે ટૂંક સમયમાં ભૂનો ભાર ઉતારવા માટે હું સ્વયં વસુદેવજીના ગૃહે પ્રગટ થઈશ, અને જે દેવતાઓ છે એ બધા જ યદુકુળની અંદર પ્રગટ થશે, અને 1000 મુખવાળા જે શેષ નારાયણ છે એ ભગવાનના અંશથી ભગવાનનું પ્રિય કરવા માટે મારાથી પહેલા અવતારને ધારણ કરશે. પહેલાં શેષ નારાયણ આવશે, પછી ભગવાન કહે છે કે હું સ્વયં પધારીશ, અને હે દેવતાઓ, મારી જે માયા છે એ મારી આજ્ઞાથી મારું એક અગત્યનું કામ કરવા માટે અંશાવતાર રૂપે વ્રજની અંદર પ્રગટ થશે, અને મારું કામ એ જરૂરથી કરશે. માટે તમે ચિંતા કરશો નહીં. આટલું કહી આકાશવાણી બંધ રહી. તમામ દેવતાઓને બ્રહ્માજીએ વાત કરી. બધા જ પરમાત્માના પ્રાગટ્યની રાહ જોતા થકા પોતપોતાને સ્થાને ગયા છે. સમય પછી સમય જવા લાગ્યો. વસુદેવ અને દેવકી બંને યુવા અવસ્થાને પામ્યા, અને બંનેના લગ્ન લેવાયા છે. કંસને દેવકી ઉપર અતિશય હેત હતું, એટલે કંસે વિચાર કર્યો કે મારી બેન દેવકીનો જે રથ છે એના રથને સારથી નહીં, પણ મારે સ્વયં હાથમાં લગામ લઈ અને રથ ચલાવીને મારી બેનને વળાવવા માટે જવું છે. એટલે કંસ રથ ઉપર સવાર થયો, લગામ હાથમાં લીધી છે. દેવક મહારાજાએ પોતાની દીકરી દેવકીને દાયજામાં સોનાની માળા પહેરાવેલા 400 હાથી, 15,000 ઘોડા, 1800 રથ અને શણગારેલી 200 દાસીઓ સેવામાં આપી છે. તમે વિચાર કરો, ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. દેવકીજીને કાંઈ ચિંતા નહીં, ઘરના કામકાજ વગેરેમાં રાહત રહે, એટલે કેટલી દાસી આપી સાથે? 200 દાસીઓ સાથે દાયજામાં આપી છે. અને છતાંય દેવકીજીએ 6 પુત્રોને જન્મ હાથ પગની અંદર બેડીઓ સહિત કારાગૃહમાં આપ્યો. એક પણ દાસી કે કોઈ દાયજો એને કામ લાગ્યો નથી. માનવ જાણે હું કરું, કરતલ બીજો કોઈ આદરા અધવચ રહે, આ હરી કરે સો હોય, જે ભગવાન ધારે એ જ થાય. આપણે વિચાર્યું હોય કે આપણે આવા સુખને ભોગવશું. તમે તમારી દીકરીને જ્યારે પરણાવી હોય ત્યારે તમે એવું ન વિચાર્યું હોય કે મારી દીકરી દુઃખી થશે. ત્યારે એને બધી બાજુથી વ્યવસ્થિત જોઈને દીકરી સુખી થશે એવા આશયથી જ એને પરણાવી હોય, પણ જો એના કિસ્મતમાં ન હોય તો એ સુખ એ નથી ભોગવી શકતી. જનક મહારાજાએ 6 વર્ષની ઉંમરે સીતાજીને વળાવ્યા. હવે 6 વર્ષના અને શું ખબર પડે કો જોઈ. આટેથી પાટે ને પાટેથી ખોળે બેસાડેલા, અને 6 જ વર્ષના. ભગવાનની ઉંમર હતી 16 વર્ષની. બંનેની વચ્ચે 10 વર્ષનો ફેર હતો.
અને એ સીતાજીને જ્યારે વળાવ્યા હશે ત્યારે જનકને એવું હશે કે પગમાં પગરખા વગર આને વન ફરવું પડશે રામની પાછળ પાછળ. અયોધ્યાની પટરાણી બનાવીને મોકલ્યા તેને ખબર હશે કે એને લવ અને કુશ આ રાજકુમારને જન્મ વનની અંદર આપવો પડશે અને એ મારા ભાણેજના શરીર સાદડીએ છોલાશે એવી એને ખબર હશે. અને છતાં એવા દિવસો જીવનમાં આવ્યા. દ્રુપદ મહારાજાએ પોતાની એકને એક કન્યા દ્રૌપદી એને કેવા કોડથી નર એવા અર્જુનની સાથે પરણાવી, પણ એને એવી નહોતી ખબર કે આના જીવનમાં એવો દિવસ આવશે કે એક દિવસ સામાન્યમાં સામાન્ય નાનો એવો વૈરાટનગરનો રાજા એના રાણી સુદક્ષિણા એના માથા ગૂંથવાના વારા મારી દીકરીને આવશે એવી એને ખબર નહોતી. એટલે આવા મોટા મોટાના જીવનમાં જો આ મુશ્કેલીઓ આવી હોય, કુંતીભોજ મહારાજાએ કુંતાજીને પરણાવ્યા. તમે બધા જાણો છો કે કુંતીભોજ મહારાજાને કોઈ સંતાન નહોતું. કુંતીભોજ અને રાજા મથુરાના સુરસેન તો એ બંને મિત્રો હતા. જે સુરસેન એટલે કે વસુદેવજીના પિતા શ્રી કૃષ્ણ ભગવાનના દાદા. તો ઉંમરમાં એ પોતે નાના હતા. કુંતીભોજ મહારાજાને કાંઈ સંતાન નહોતું ને બે મિત્રો બેઠેલા ને ત્યારે કુંતીભોજે કીધું કે હવે મને કાંઈ આશા નથી કે મારે ત્યાં કોઈ વારસદાર આવશે. ત્યારે સુરસેન મહારાજાને દયા આવી અને એમ થયું કે હું એનો મિત્ર છું, એટલે એણે ત્યાં પ્રતિજ્ઞા કરી કે મારે ત્યાં જે પહેલું સંતાન થાય મારે તમને આપી દેવું. અને એને ત્યાં પહેલાં દીકરી જન્મા જેનું નામ રાખ્યું પૃથા. અને આ પૃથાએ કુંતીભોજ મહારાજાને દત્તક આપ્યા અને એ પૃથાનું નામ એણે પોતાના નામ ઉપરથી કુંતા પાડ્યું. એટલે આ કુંતાજી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને સગા ફૈબા થાય. તો એણે આ પાલક પુત્રી આવડું મોટું રજવાડું અને એણે પાંડુ મહારાજા 84,000 દેશના રાજ્ય હતા એની સાથે જ્યારે પરણાવ્યા ત્યારે એને ખબર હશે કે આના બાળકો 5-5 વર્ષના હશે ને પાંડુ મહારાજાનું મૃત્યુ થશે અને દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર મારી દીકરીને મારા ભાણેજને કેવી પીડાઓ આપશે. એટલે કહેવાય કે ન જાણ્યું જાનકીનાથે. બાકી જાનકીનાથને ખબર જ હતી કે સવારે ક્યાંય રાજગાદીએ બેસવાનું નથી, વનમાં જવાનું છે, ને જો રાજગાદીએ બેસીશ તો મારું અવતાર કાર્ય અધૂરો રહી જશે. એટલે કાયમને માટે યાદ રાખવું, ધાર્યું આપણું કાંઈ થતું નથી. આપણા લલાટના લેખને આપણે વાંચી શકતા નથી અને જે વાંચી શકે એ કાંઈ બોલતા નથી, મૌન લઈને બેઠા છે. એટલે કાલની કોઈને ખબર નથી, માટે પરમાત્મામાં વિશ્વાસ રાખીને એને પ્રાર્થના કરવી કે આ મારા ગાડાને તું પાર ઉતારજે, નહીંતર આ ક્યારે પાટા ઉપરથી ઉથલી પડે એ કાંઈ નક્કી નહીં. તો દેવકીને 200 દાસીઓ દાઈજામાં આપી અને રથની અંદર દેવકીને વસુદેવજી બેઠા છે. કંસ રથ ચલાવે છે. મથુરા નગરીના રાજમાર્ગ ઉપર રથ નીકળ્યો. રાજકન્યા વળાવવા માટે આખું નગર ભેગું થયું છે. અને એ રથ જ્યારે મથુરાની ભાગોળે પહોંચ્યો અને એ જ વખતે આકાશની અંદર જબરજસ્ત કડાકો થયો છે, જાણે ધરતી આખી ધ્રુજી ગઈ. અને એ કડાકામાંથી ગેબી અવાજ આવ્યો છે, કસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતા યામ વહસે બુધઃ. હે મૂર્ખ કંસ, જેને તું તારી બેન માની અને લાડે કોડે જેનો રથ ચલાવીને તું જઈ રહ્યો છે એ જ તારી બેન દેવકીનો 8મો ગર્ભ એ તારા મોતનું કારણ બનશે. અને આટલું જ્યાં સાંભળ્યું ત્યાં તો દુષ્ટ કંસે હાથમાંથી ઘોડાની લગામને ફેંકી દીધી. એકદમ રથમાં જાય અને દેવકી જૂના સમય પ્રમાણે ઘૂમટો તાણીને બેઠા હોય અને જઈને દેવકીનો સીધો ચોટલો પકડ્યો, કમરે લટકતી તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને જ્યાં તલવાર ઉગામી ત્યાં તો વસુદેવજી ધ્રુજી ગયા. વસુદેવજીને મર્યાદા રાખવી જોઈએ, ન બોલાય પણ છતાંય બોલવું જ પડે એવો સમય હતો. એટલે જે હાથમાં ખડગ હતું એ કંસનો હાથ વસુદેવજીએ પકડી લીધો. અને વસુદેવજી કહે છે કે એ કંસ શૂરવીર પુરુષોની અંદર તારા વખાણ થાય છે, સર્વ સદગુણથી તું સંપન્ન
વળી આ વિવાહનું કામ એમાંય વળી સ્ત્રી જાતિ તારી બેન તારા કરતાં નાની, અને એને તું મારવાની ઈચ્છા કેમ કરે? મોત કાંઈ કોઈનું અટાવ્યું અટતું નથી, અને તારી બેન કાંઈ તારા મોતનું કારણ નથી. અને કંસ, કાળ તો કોઈ પણ રીતે આવીને માણસનો કોળિયો કરી જાય છે, માટે એને તું મારીશ નહીં. વસુદેવજી બહુ સુંદર શબ્દોમાં કંસને સમજાવે, પણ ભાગવત અમુકની આગળ જ વંચાય, અમુકની આગળ કોની આગળ ન વંચાય?